છેલ્લા થોડા સમયથી સતત ચર્ચામાં આવેલા રાજકુમાર કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. થોડા દિવસો પહેલા ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે તપાસ અધિકારીઓ દ્વારા હાઈકોર્ટ સમક્ષ નાર્કો ટેસ્ટનો એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં મોટા ખુલાસાઓ થયા છે. આ નાર્કો ટેસ્ટ માટે ગણેશ ગોંડલને 31 જેટલા સવાલો પૂછવામાં આવ્યા હતા. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને કોર્ટમાં ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટના રિપોર્ટ બાદ શું ખુલાસા થયા છે તેના વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. રાજકુમાર અપમૃત્યુ કેસમાં 11મી ડિસેમ્બરે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે તપાસ અધિકારી દ્વારા હાઈકોર્ટ સમક્ષ એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં ગણેશ ગોંડલે રાજકુમાર જાટને માર માર્યાનો કે કાવતરું રચ્યાની વાતનો રિપોર્ટમાં ઇનકાર કરવામાં આવ્યો છે. હાઈકોર્ટમાં આ કેસની વધુ સુનાવણી હવે આગામી 15મી જાન્યુઆરીએ યોજાશે. જો વિગતે વાત કરીએ તો આજે સુરેન્દ્રનગર પોલીસે કરેલી તપાસનો રિપોર્ટ કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યો હતો, જેમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે એસપી અને અન્ય અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ટેકનિકલ વસ્તુઓ ઉપર તપાસ કરાઈ છે, જેમાં CDR અને નાર્કો એનાલિસિસ, સાહેદોના નિવેદન વગેરેનો સમાવેશ થાય છે. નાર્કો એનાલિસિસ ટેસ્ટનો રિપોર્ટ ફરિયાદીના સમર્થનમાં નથી. નવી ટીમે તપાસ પણ પૂર્ણ કરી દીધી છે, એટલે કે હવે ટ્રાયલ કોર્ટ સમક્ષ રિપોર્ટ ફાઇનલ કરવામાં આવશે. મુખ્યત્વે આ કેસમાં 3 બાબતમાં તપાસ કરવાની હતી, જેમાં એક અપમૃત્યુમાં ખોવાયેલાની ફરિયાદ પર, બીજું NC કમ્પ્લેન્ટ પર અને ત્રીજું અકસ્માતમાં મૃત્યુની ફરિયાદ પર. તપાસ અધિકારીએ તમામ બાબત ધ્યાનમાં રાખી આ સમગ્ર તપાસ કરી છે. ગણેશ ગોંડલે નાર્કો ટેસ્ટમાં 31 જેટલા સવાલો છે તેમને પૂછવામાં આવ્યા હતા. જોકે રિપોર્ટમાં કોઈને માર માર્યો હોવાનું કે કાવતરું કર્યું હોવાનો ટેસ્ટમાં ઇનકાર કરવામાં આવ્યો છે. હવે અકસ્માતની ચાર્જશીટ ટ્રાયલ કોર્ટમાં ફાઇનલ કરાશે અને બાદમાં ફરિયાદીને રિપોર્ટ પણ આપવામાં આવશે. જો સમગ્ર ઘટનાની વાત કરીએ તો મૂળ રાજસ્થાનના અને આશરે 30 વર્ષથી ગોંડલમાં 3 ખૂણિયા પાસે શ્રીજી પાઉંભાજી નામની દુકાન ધરાવતા રતનભાઈ જાટનો પુત્ર રાજકુમાર જાટ 3 માર્ચે ઘરેથી ભેદી રીતે ગુમ થયા હતા. 2 દિવસ સુધી રાજકુમાર ઘરે પરત ન આવતા 5 માર્ચના રોજ પિતા રતનકુમારે ગોંડલ સિટી B ડિવિઝન પોલીસને અરજી કરી હતી. આ સાથે રાજકોટ ગ્રામ્ય પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પિતાએ પોલીસમાં અરજી કરતા શહેરના બસ સ્ટેન્ડ સહિતના જાહેર સ્થળો ઉપર આ યુવક ગુમ થયો હોવાના પોસ્ટર પણ લાગ્યા હતા. આપને જણાવી દઈએ કે મૃતક રાજકુમાર UPSCની તૈયારી કરતો હોવાનું કહેવાય છે. બાદમાં તપાસ કરતા 4 માર્ચે રાત્રિના 3 વાગ્યા આસપાસ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમનો મૃતદેહ મળ્યો હતો. 9 માર્ચે રાજકુમાર જાટના મૃતદેહની પરિજનોએ ઓળખ કરી હતી અને PM પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિવારજનોએ મૃતદેહને સ્વીકાર્યો હતો. 9 માર્ચના રોજ ગણેશ ગોંડલ પર રાજકુમાર જાટ નામના યુવકને માર મારવાનો તેના પિતા રતનલાલ જાટે આક્ષેપ કર્યો હતો. બાદમાં આ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. ગણેશ ગોંડલે સામે ચાલીને નાર્કો ટેસ્ટ કરવા હામી ભરી હતી અને 5 ડિસેમ્બરે રાજકોટની કોર્ટે છે તે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપી હતી. એને પગલે ગણેશ ગોંડલનો 11 ડિસેમ્બરે ગાંધીનગરમાં નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને આ નાર્કો ટેસ્ટ માટે ગણેશ ગોંડલને ગાંધીનગર ખાતે આવેલી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં 9 ડિસેમ્બરથી તેની મેડિકલ પ્રોસેસ શરૂ કરાઈ હતી અને બાદમાં 11 ડિસેમ્બરના રોજ નાર્કો ટેસ્ટ પૂર્ણ થયો હતો. અગાઉ હાઈકોર્ટે આ કેસમાં ઘટનાના CCTV જાળવવા અને તપાસનો સ્ટેટસ રિપોર્ટ આપવા હુકમ કર્યો હતો. અરજદારે કહ્યું હતું કે 24 વર્ષના યુવકની હત્યાને અકસ્માતમાં ખપાવવામાં આવી રહી છે અને આ કેસની તપાસ CBIને સોંપવામાં આવે એવી માંગ પણ કરવામાં આવી હતી. અરજદારનું માનવું હતું કે આ કેસમાં પક્ષપાતી તપાસ કરવામાં આવી છે. કોર્ટનો પ્રથમદર્શી અભિપ્રાય છે કે તપાસ બીજાને આપવી જરૂરી છે. રાજ્યને પણ બીજા કોઈને તપાસ આપવા માટે વાંધો નથી. આથી આ કેસની તપાસ સુરેન્દ્રનગર SP IPS પ્રેમસુખ ડેલુને સોંપવામાં આવી હતી. પ્રેમસુખ ડેલુ, અજીત રાજ્યાન, રવિ મોહન સોની, નિતેશ પાંડે જેવા નામ અરજદારે કોર્ટ સમક્ષ મૂક્યા હતા. બાદમાં સરકારી વકીલે પ્રેમસુખ ડેલુનું નામ આપ્યું હતું. આખરે સિનિયોરિટીની અને બંનેના કોમન સજેશનને આધારે પ્રેમસુખ ડેલુને તપાસ સોંપાઈ હતી. ત્યારે હાલ તો ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટના રિપોર્ટ મુજબ કાવતરું કે બદલો ન લીધા હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ છે. તો અત્યારે બસ આટલું જ. આ કેસને લઈ દરેક અપડેટ આપના સુધી પહોંચાડતા રહેશું વાત ગુજરાતી પર.